નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના નવનિર્મિત લીંબડી તાલુકાના કારઠ ખાતે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ। જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વે તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની શુભેચ્છાઓ પાઠવતા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવડિયા। 77મા પ્રજાસત્તાક પર્વની દાહોદ જિલ્લા કક્ષાની ઉજવણી લીંબડી તાલુકાના કારઠ મુકામે પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવડિયાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી। મંત્રી અર્જુનભાઈ મોઢવડિયા સહિત જિલ્લા કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષકે પોલીસ પરેડનું નિરીક્ષણ અને તિરંગાને સલામી આપી પ્રજાસત્તાક પર્વની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી। આ અવસરે મંત્રી અર્જુનભાઈ મોઢવડિયાના વરદસ્તે લીંબડી તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક તેમજ કારઠ ગામના વિકાસ અર્થે ₹2 લાખનો ચેક અર્પણ કરાયો। આ દરમિયાન લીંબડી તાલુકાના વિકાસ માટે ₹25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। એ સાથે કારઠ ગામના વિકાસાર્થે ₹2 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે મંત્રીશ્રીએ આઝાદીની લડાઈમાં યોગદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓ, ક્રાંતિકારીઓ અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્મરણ કરતા જણાવ્યું હતું કે દેશને એકતાના તાંતણે બાંધનાર સરદાર વલ્લભભાઈ પટેલ, શહીદ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા નામી અનામી વિરલાઓએ રાષ્ટ્રની આઝાદી, સાર્વભૌમત્વ અને રાષ્ટ્ર નિર્માણનો પાયો નાખ્યો હતો। પ્રજાસત્તાક પર્વે દેશના નાગરિકોને રાષ્ટ્રના વિકાસ, એકતા અને સમરસતાના યજ્ઞમાં યોગદાન આપવાનું આહવાન કરતા તેમણે કહ્યું કે વિકાસ અને રાષ્ટ્રવાદના સમન્વય સાથે દેશની વિશ્વસ્તરે ઉન્નતિ થઈ રહી છે। આદિજાતિ વિસ્તારમાં યોજનાઓના સુવ્યવસ્થિત અમલીકરણ માટે આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત અનેક ગામોનો સમાવેશ કરી ગ્રામ્ય કક્ષાએ આદિ સેવા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે। આ અવસરે વિવિધ ક્ષેત્રમાં સરાહનીય સેવાઓ આપનાર કર્મયોગીઓની વિશિષ્ટ સેવાઓ બદલ પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા। આ વેળાએ પોલીસ બેન્ડની સુરાવલીઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પરેડ સૌએ નિહાળી હતી। શાળા કોલેજોના વિદ્યાર્થીઓની રાષ્ટ્રભક્તિથી તરબોળ સાંસ્કૃતિક નૃત્ય પ્રસ્તુતિઓએ સૌના મન મોહી લીધા હતા। વિવિધ વિભાગોના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું। કાર્યક્રમના અંતે પ્રભારી મંત્રી તથા અન્ય મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું। આ પ્રસંગે સાંસદ જસવંતસિંહ ભાભોર, કલેક્ટર યોગેશ નિરગુડે, પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા, જિલ્લા પંચાયત પ્રમુખ રણસિંહ ડામોર, નિવાસી અધિક કલેક્ટર જે.એમ. રાવલ, ગરબાડા ધારાસભ્ય, લીમખેડા ધારાસભ્ય, ઝાલોદ ધારાસભ્ય, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, નગરજનો, શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી દાહોદ જિલ્લામાં જિલ્લા કક્ષાની ઉજવણી આજે નવા રચાયેલા ગોવિંદગુરુ તાલુકામાં એનું આયોજન કરવામાં આવ્યું અને સેંકડોની સંખ્યામાં પ્રજાજનોએ ઉત્સાહથી આ પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો, સન્માન સમારંભો, સન્માન કાર્યક્રમો અને ઇનામ વિતરણના કાર્યક્રમમાં ભાગ લીધો। આઝાદી પછી આ 77મા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ભારતના ઇતિહાસની અંદર અનેક ઘટનાઓ બની અને એમાં છેલ્લા એક દશકાની અંદર યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં દેશ એક નેક્સ્ટ લેવલ ઉપર પ્રગતિ કરી રહ્યો છે। વિશ્વની નજર આજે ભારત પર છે અને ભારતની નજર ગુજરાત પર છે। ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં અહીંયા ગુજરાતમાં અનેક વિકાસ કાર્યો થઈ રહ્યા છે। પ્રધાનમંત્રીશ્રીએ જે દાહોદ જિલ્લાની વિકાસનો પાયો નાખ્યો હતો એને કારણે રેલવેની અનેક સુવિધાઓ પ્રાપ્ત થઈ। રેલવેનો મોટો પ્રોજેક્ટ પણ અહીંયા આવ્યો। હવે રેલવે અહીંયા એરપોર્ટ પણ આવી રહ્યું છે। ઇકો ટુરિઝમના અનેક પ્રોજેક્ટો લાવી રહ્યા છે। કૃષિ અને વન વિકાસના અનેક કાર્યક્રમો આવી રહ્યા છે। ત્યારે આ 3 રાજ્યોના ત્રિભેટે આવેલો આદિવાસી બાહુલ્ય જિલ્લો આગામી દિવસોની અંદર એસ્પિરેશન જિલ્લા તરીકે પ્રગતિના શિખર સર કરીને અહીંયાના જે યુવાન યુવતીઓને ઘર આંગણે જ રોજગારી મળે, શિક્ષિત બને બધા જ જગ્યાએ અને આ જિલ્લો છે એ ધમધમતું અર્થતંત્ર બને એના માટેના રાજ્ય સરકારના પ્રયાસો છે અને એ પ્રયાસોના ભાગરૂપે આગામી દિવસોના એના પરિણામો ખૂબ જ નજીકમાં દેખાવાના છે।